એમાં અહીંના वाघेला साहब, मान्य श्री डॉक्टर रेखाबा और अजयपाल सिंह उमाजी, देवेंद्र सिंह, महावीर जी, दरेक हूँ समस्त कोटड़ा नारायणी राजपूत समाज वती हार्दिक हार्दिक स्वागत करूँ छूँ और दरेक ने नवा वर्षनी हार्दिक शुभकामना पाठवुं छूं। जय माताजी। नरेंद्र सिंह, दत्तभा, देवेंद्रभाई, रेखाबा અને મંચ બિરાજમાન મહાનુભાવ અને આ વડીલશ્રીઓ, માતાઓ, બહેનો અને સન્માનાર્થી વિધિ અને માતાજીને પ્રાર્થના કે આપણા જીવનની અંદર આરોગ્ય ખૂબ સારું રહે, આપણું નવ વર્ષની અંદર પ્રગતિમય રહે અને ક્ષત્રિય સમાજ માટે એક સંગઠનની ભાવના ઉત્પન્ન થાય એના માટેની માતાજીને પ્રાર્થના। પ્રથમ આજે નાના બાળકોનું આજે આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ ત્યારે ભવિષ્યની અંદર આ જ બાળકો આ સ્ટેજ ઉપર બિરાજમાન થાય અને સમાજ માટે અને દેશ માટે કંઈક આગળ વધીને કંઈક કાર્ય કરે એના માટે આ બાળકોને ખૂબ ખૂબ શુભકામનાઓ। દીકરી બાઓને પણ એટલી જ શુભકામનાઓ। લાસ્ટ યર હમણાં જ અમે જ્યારે વિદ્યાર્થી સત્કાર સમારંભ રાજકોટ કર્યો તેને સન્માનિત કર્યા, તેમાં સૌથી વધુ દીકરી બાઓને સન્માનિત કર્યા હતા અને માટે અમે આપને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ અને આપ એ પ્રગતિ સાથે આપ ભણો એની પણ માતાજીને પ્રાર્થના। વિશેષ નથી કહેતો પણ એક વાત એવી છે કે પ્રોત્સાહિત કરવા માટે અમે આવ્યા છીએ, પણ આ ગામમાં જ્યારે અમે આવ્યા ત્યારે હું સાહેબ સાથે હમણાં જ વાત કરતો હતો કે આ ગામ પાસેથી આપણે કંઈક શીખવા જેવું છે। કોટડા નારાયણી પાસેથી આપણે એટલું શીખીએ કે અહીંના હરેક લોકો અને ખૂબ સારી પ્રગતિમય અને સમાજ માટેની કંઈક ભાવના ખૂબ હોય છે। એ અધિકારી તરીકે હોય કે બિઝનેસમેન તરીકે હોય કે ભાઈ તરીકે હોય, ખૂબ મળતાવાળા સ્વભાવના આ ગામમાં લોકો અને આનાથી આપણે એક શીખ લેવી જોઈએ સમાજની અંદર કે બધા એક સંગઠિત રીતે અને સારી રીતે આવા કાર્ય કરતા રહે એવી માતાજીને પ્રાર્થના। અસ્તુ વંદન। અને ગામે તન મન ધનથી આ રસ્તો અમને કાઢી લગાવ્યો। હવે પછી આ તો પાકડો થયો છે, પણ મારી તો બીજું કાંઈ હું તો એવો વિચારનો માણસ છું કે કોઈ પણ કાર્ય સારું કે શિક્ષણનું કે સમાજનું કે ગામ લેવલના કાંઈ પણ હોય તો મને એટલે આપણું વર્તન અથવા આપણા કુટુંબનું વાતાવરણ એ ખૂબ અગત્યનું છે। આપણે એવું માનીએ છીએ કે ભાઈ બાળકને સ્કૂલમાં મૂકીશું, કોલેજમાં એટલે ભણી ગણીને મોટો થઈ જશે અને પ્રગતિ કરશે, એવું નથી। મેક્સિમમ સમય બાળક આપણા કુટુંબમાં આપણા ઘરમાં વિતાવે છે, એટલે આપણા ઘરનું વાતાવરણ, કુટુંબનું, ગામનું, સમાજનું વાતાવરણ એવું કરીએ કે જેથી આ દેશમાં ખૂબ સારા બળવાન નાગરિકો પેદા થાય અને દેશ અને દુનિયામાં આપણું ગામ, રાજ્ય, દેશનું નામ રોશન કરે। તો શિક્ષણ એ જ એક ઉપાય છે। શિક્ષણ થકી આપણે સમાજને હજુ જે સ્થાને છે ત્યાંથી વધારે પ્રગતિ કરી શકીશું। બીજી વાત કરી કે સરકારી નોકરી, સવારે અમારી ચર્ચા થઈ કે આપણે બધા જ સમાજના આગેવાનો સરકારી નોકરીની વાત કરે છે કે પોલીસ હોય, રેવન્યુ હોય, આર્મી હોય, પણ સરકારી ક્ષેત્રમાં લિમિટેડ સ્કોપ છે। હું પ્રોત્સાહન આપું છું કે આવતા વર્ષ મહેનત કરીને એ પહેલો સ્થાન આપ પ્રાપ્ત કરો એવી આપને બધાને શુભેચ્છા પાઠવું છું। આપણા સમાજના અંદર શિક્ષણનું મહત્વ કેટલું છે અત્યારે ઘણા બધા આપણા પ્રવક્તાએ આપણને કીધું, પણ એક આનંદનો અવસર છે કે જ્યારે સમાજના દીકરીઓ ભણીને પણ આગળ જાય છે, દીકરીઓનો સાથે ખંભે ખંભે મિલાવી અને ભણતરમાં આગળ વધતા હોય છે। હમણાં આપણા બેનભાઈ વાત કરી કે આ સ્ટેજ ઉપર મને બેસાડ્યા અને હું લાયક નથી સમજતી। બેનબા, આપ ક્યાંય પણ આવું મનમાં ન રાખો। સમાજને શિક્ષિત મહિલાઓની ખૂબ જરૂરિયાત છે।
આપનું જ્યારે અહીંયા સન્માન થઈ રહ્યું હોય ત્યારે માત્ર સમાજના દીકરી તરીકે આપે આપના જીવનમાં કર્યું છે તો વખાણવા લાયક જ છે. પણ આપને આ સ્થળ ઉપર જોઈ અને સમાજની ભાવિ પેઢી, સમાજની આવનારી પેઢીની અંદર જે દીકરીઓ આપના પાસેથી પ્રોત્સાહન મેળવે છે એ અનમૂલ્ય એક કાર્ય છે. એટલે કોઈ દિવસ પણ આપનું યોગદાનને ઓછા ન સમજો. આ મંચ ઉપરથી આપણા આવનારી પેઢીને જે આપણે પ્રોત્સાહન કરતા જઈએ છીએ એ ખરેખર વખાણવા લાયક છે. આપણા દીકરીઓ ને આવનારા સમયના અંદર સમાજને એક દિશા દેવા માટે સમાજની દીકરીઓ ભણે એ ખૂબ જરૂરિયાત છે. આ ગામના અંદર ખાસ કરીને આ બધા જે પહેલી વાર આવ્યા છો એને તો હું જાણ કરું કે અન્ય સમાજના આપણે જ્યારે અન્ય ગામના અંદર સમાજને પ્રોત્સાહન કરતા હોય ત્યારે શિક્ષાની ચર્ચા કરતા હોય છે, સંગઠનની ચર્ચા કરતા હોય છે, વ્યસન મુક્તિની ચર્ચા કરતા હોય છે. તો બેન આ ગામના અંદર ભાઈશ્રી પણ હમણાં જ્યારે વાત કરી આ ગામના અંદર એ કહેવાની ઈચ્છા એટલે નથી થતી કેમ કે અન્યના પ્રમાણમાં શિક્ષણ પણ આ ગામના અંદર છે, સંગઠન પણ આ ગામના અંદર છે. વ્યસન મુક્તિનો કોઈ પણ સારો દાખલો હોય તો કોરડા નારાયણી ગામે આખા તાલુકાના અંદર એક મોકો પડ્યો છે કે આ બધી વસ્તુ સમાજ કરી શકે. એટલે પ્રોત્સાહન તો જાજો ના કરી શકી પણ એટલું હું ચોક્કસ કહીશ કે જે વડીલોએ જે કામ કર્યું છે, જે વડીલોએ જે આ બધા ક્ષેત્રમાં જે ચર્ચા કરી એના અંદર આખા તાલુકાના અંદર ગૌરવતાનું કાર્ય કર્યું છે. એ આવનારી પેઢી પણ એ જ પગથિયા ઉપર ચડે અને કોટડાનું અને સમાજનું નામ ગૌરવ કરે એવું ચોક્કસ હું બધાને શુભેચ્છા આપું. ક્ષત્રિય સમાજનો કાર્યક્રમ હોય ત્યારે ભૂગોળની ચર્ચા થઈ. સનાતન ધર્મને જીવિત રાખ્યું હોય તો તલવારના ધાર ઉપર સમાજે રાખેલું છે. આ દેશના અંદર સનાતન જીવિત હોય તો ક્ષત્રિયના તપસ્યા અને ત્યાગના બલિદાનના કારણે આ સનાતન આજે આ દુનિયાના અંદર જો કેસરીય ફરકતો હોય તો એના બલિદાનના, આપણા બલિદાન, આપણા વડવાઓના બલિદાનના કારણે સનાતન આજે જીવિત છે. આ દેશમાં જબરજસ્ત ઇતિહાસ છે અને ઇતિહાસમાં આપણે ચર્ચા કરશું તો સવાર પડી જશે. એના માટે નોકો ડાયરો બેસાડવો પડશે, કથાકારોને બોલાવો. પણ જે આપણા વડીલોએ, આપણા વડવાઓએ જે ત્યાગ દીધો છે, જે તપસ્યા કરી છે, આપણે કહી છીએ કે આપણે ક્ષત્રિય કુળમાં જન્મ લીધો છે કેમ કે આપણા વડવાઓએ ક્યાંક ભગીરથ કર્મના કાર્ય કર્યા હશે ત્યારે આપણે ક્ષત્રિય કુળના અંદર જન્મ લીધો છે. તો પછી આવનારી પેઢીનું શું? આવનારી પેઢી માટે પણ જો આપણે આ પેઢી, આ યુવા ધન જે સમાજનો છે એ સારા કાર્ય કરે, એ શિક્ષણમાં આગળ વધે, સમાજનું નામ ગૌરવ કરે, આપણી સંસ્કૃતિને જીવિત રાખે અને દેશના અંદર, આ દુનિયાના અંદર કંઈક સારું કરીને જાય તો જ એ કર્મ આવનારા પેઢીના અંદર જમા થશે એવું હું માનું. આ દેશના અંદર, આ દુનિયાના અંદર દેશ જ્યારે પોતાના પગ ઉપર ઊભો થઈને આગળ વધતો હોય, સૌથી મોટી યુવા ધન આખા દુનિયાની ભારત દેશમાં અંદર. આ યુવા ધન પાસે આવનારા સમયના અંદર દેશને દુનિયાના અંદર પોતાના પગ ઉપર ઊભા રહી અને દિશા દેવાનો મોકો મળવાનો છે. એવા સંજોગોના અંદર આપણા સમાજના દીકરાઓ દીકરીઓ આપણા સમાજનું નેતૃત્વ, આપણા સમાજનું દિશા કયા પ્રકારે દેવા માગે છે એ ચિંતાનો વિષય આપણા બધા માટે છે. સમાજને કઈ રીતે ક્યાં લઈ જવા એવું ઘણી બધી હમણાં ચર્ચા કરવામાં આવી, સંગઠનની વાતો કરવામાં, એક મંચ ઉપર બધાને ભેગા કરવા. સમાજના આગેવાનો આ બધી વસ્તુનો વિચાર કરશે, વિચાર વિમર્શ કરીને સમાજને દિશા દેશે. પણ એક સમાજના દીકરા તરીકે, સમાજના દીકરી તરીકે આપણું શું કર્તવ્ય? પરિવર્તનની અહીંયા ચર્ચા થઈ. પરિવર્તન ખૂબ જરૂરિયાત છે. દુનિયાના અંદર યોગ્ય સમયે પરિવર્તન કરવું ખૂબ જરૂરિયાત છે. નકર પરિવર્તન વગર સમાજ પાછો રહી જાય અને જે 21મી સદીના યુગના અંદર જે પગે ખંભેથી ખંભે મિલાવીનો જે અવસર છે એ કદાચ આપણાથી ન ચૂકાઈ જાય. એના માટે પરિવર્તન ખૂબ જરૂર છે. પણ કઈ વસ્તુમાં પરિવર્તન કરવી છે, કઈ વસ્તુમાં પરિવર્તન નથી કરવી એ પણ ખૂબ જરૂરિયાતનો મુદ્દો છે. હમણાં અહીંયા ચર્ચા કરવામાં આવી. આ 21મી સદી ટેકનોલોજીનો યુગ છે. શિક્ષણની આપણા હમણાં વાઘેલાજીએ આપણને વાત કરી, ખૂબ સારી ઊંડાણપૂર્વક એમને આપણને દિશા દીધી કે કેવી રીતના આપણે ભણીને આગળ વધી શકીએ. ટેકનોલોજીનો ઉપયોગ આપણે કરીએ છીએ, આપણી જીવન જરૂરિયાત વસ્તુના પણ અંદર આપણે ઉપયોગ કરીએ છીએ.
આ મોબાઈલના માધ્યમથી આપણે દુનિયા નાની થઈ ગઈ છે, એક મેસેજમાં આખું ગામ ભેગું થઈ શકે છે. એટલે પોઝિટિવ વસ્તુ ઘણી છે ટેકનોલોજી, પણ આ ટેકનોલોજી, આ મોબાઈલનો દુરુપયોગ પણ કેટલો થઈ શકે છે એનાથી પણ આપણે વાકેફ રહેવાની જરૂર છે. આપણે એક ટેવ પડી ગઈ છે કે મોબાઈલના અંદર સવારથી સાંજ ગમે ત્યારે આપણે ફ્રી બેઠા હોય છે ત્યારે રીલને ફરવતા આપણે થઈ ગયા છે. એ રીલ ક્યાંથી બને છે, કયા હેતુથી બને છે, કોણ બનાવે છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, આપણા પાસે એવો સમય હોતો નથી. આપણે ફરવતા આગળ